નમસ્તે મિત્રો, જય શ્રી રામ। મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હનુમાન ચાલીસા વાંચતા વખતે આ 7 ભૂલો ન કરશો, નહીં તો ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે। ભક્તો બજરંગબલીને પ્રસન્ન કરવા માટે વધારે કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તેનાથી ઇચ્છિત ફળ મળશે। કોઈ ખાસ નિયમોની જરૂર નથી, પણ કેટલીક નાની નાની વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે। હિન્દુ ધર્મ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે। એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ પરિણામ મળે છે। આ જ કારણથી ભક્તો ભગવાનને ખુશ કરવા માટે ઘણા ખાસ ઉપાય કરતા હોય છે। એવું માનવામાં આવે છે કે જે કોઈ હનુમાનજીની પૂજા કરે છે તેને સમૃદ્ધિ, સંપત્તિ અને સકારાત્મક ઉર્જા મળે છે। લોકો એવું માને છે કે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવા પર ભગવાન આનંદિત થાય છે અને તમામ મુશ્કેલીઓથી છુટકારો મળે છે। હનુમાન ચાલીસામાં લગભગ 40 ચતુર્થાંશ હોય છે। એવું માન્ય છે કે જો કોઈ વ્યક્તિ ચાલીસાનો પાઠ કરતી વખતે તમામ નિયમોનું પાલન ન કરે તો તેને પૂજાનું પૂરું ફળ મળતું નથી। તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસા વાંચતી વખતે કઈ ભૂલોથી બચવું જોઈએ। જો તને પણ ઈચ્છા હોય કે બજરંગબલીના આશીર્વાદ તારી સાથે હંમેશા રહે, તો આ વિડીયોને લાઇક કરજે, ચેનલને સબસ્ક્રાઇબ કરજે અને કોમેન્ટમાં બજરંગબલી લખજે। જ્યોતિષીય માન્યતાઓ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસા યોગ્ય રીતે જાપ કરે છે, તો તેને ખૂબ ફાયદો થાય છે। પણ ધ્યાન રાખજે, કોઈ પણ મધ્યમ ચતુર્થાંશથી ચાલીસાનો પાઠ ક્યારેય શરૂ ન કરવો। જો તું હનુમાન ચાલીસા વાંચવાનું છે, તો ક્રમશઃ આ બધું એકદમ સાથે વાંચ્યા પછી જ ઉઠજે, ખાસ કરીને મધ્ય ચતુર્થાંશથી। કોઈ પણ પાઠની શરૂઆત ક્યારેય બિનમનથી કરશો નહીં, કારણ કે જો દિલથી ન કરશો તો તેનો સાર નહીં મળે। પાઠ હંમેશા સાફ મન અને શરીરથી કરવો જોઈએ। માનવામાં આવે છે કે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો શરીર મન શુદ્ધ હોવું જ જોઈએ। મંદિરમાં દીવો પણ જલાવો અને હનુમાનજીનું ધ્યાન લગાવો। તામસિક ખોરાક અને દારૂના સેવનથી દૂર રહો। જો તમે હનુમાન ચાલીસો પાઠ કરો છો તો ભૂલથી પણ આવા ખોરાક કે દારૂ ન લો, નહીં તો હનુમાનજીના ગુસ્સાનો શિકાર બની શકો છો। હનુમાનજી હંમેશા શ્યામળ અને બ્રહ્મચારી સ્વભાવના છે। માંસાહારી વસ્તુઓ અને દારૂથી દૂર રહેવું જ જોઈએ, તો જ પૂજાનું ફળ મળશે। કોઈ સાથે બિનજરૂરી ઝઘડો ન કરવો। જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો, તો ધ્યાન રાખજો કે કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપવો અને કોઈ સાથે ઝઘડો ન કરવો। હનુમાન ચાલીસાનો પાઠ કરતા હો તો કોઈનું અપમાન ન કરવું અને અપશબ્દોનો ઉપયોગ ન કરવો। ગરીબોને હેરાન ન કરી પણ મદદ કરવી જોઈએ। આ જેમ જીવનમાં સાચો માર્ગ છે। જો તમે લગ્ન છો અને હનુમાન ચાલીસા વાંચો છો, તો તમારા જીવનસાથી સિવાય સાથે સંબંધ ન બનાવવો। જે લોકો આવું કરે છે તેમને હનુમાન ચાલીસાના ક્યારેય સારા પરિણામ નથી મળતા। લગ્ન કરેલા પુરુષે અન્ય સ્ત્રીઓથી દૂર જ રહેવું જોઈએ। જો કોઈ સ્ત્રી નિયમિત હનુમાન ચાલીસા વાંચે છે, તો તેને પણ તેના પતિ સિવાય અન્ય પુરુષ સાથે સંબંધ ન રાખવો। જો કોઈ વ્યક્તિ લગ્ન નથી કરેલો, તો તેને પણ અન્ય સ્ત્રીઓથી દૂર જ રહેવું। ચાલીસાનો પાઠ કરવો હોય તો એકદમ ધ્યાન રાખજો, ગરીબો કે પશુઓને ક્યારેય પરેશાન કરશો નહીં। જો તમે તમારા ઘરના સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો, તો ભૂલથી પણ કોઈ પશુ કે ગરીબને તકલીફ ન આપશો। આવું કરશો તો પૂજાનો ફળ નથી મળે અને ઘરમાં દુઃખ રહે છે। ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે અને સુખ સમૃદ્ધિ હંમેશા માટે દૂર થઈ જાય છે। 7. કોઈ પણ પ્રકારનો ગુનો ન કરજો અને ખોટું બોલશો નહીં। હનુમાન ચાલીસાનો પાઠ કરતા હો ત્યારે કોઈ સાથે છેતરપિંડી કરવી પણ ઠીક નથી અને ક્યારેય જૂઠું ન બોલવું। જો કોઈના બધા કપટ અને દ્વેષ હશે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે। 8. હનુમાન ચાલીસા વાંચવામાં તવળાવશો નહીં। જ્યારે તમે હનુમાન ચાલીસા વાંચો ત્યારે ક્યારેય તવળાવવું નહીં અને કોઈપણ શ્લોકને ખોટા ઉચ્ચાર પણ ન કરવો। તે પાઠ હંમેશા ધીરે અને શાંતિથી કરવો જોઈએ। રામજીનું નામ લીધા વિના ક્યારેય શરૂ કરશો નહીં। દરેકને ખબર છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે, એટલે ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાનો પ્રારંભ ન કરવો, નહીંતર તેના ફળથી વંચિત રહી જશો। 10. તમારું શરીર અને મન સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના પ્રિય શ્રી રામ માટે। રામનું ચિત્ર મૂકો અને તેનો સામનો કરતા પાણી ભરેલું પાત્ર રાખો।
ચાલીસાનો પાઠ ઓછામાં ઓછા 3 થી 108 વાર કરો. ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે શરીર અને મન સ્વચ્છ હોવું બહુ જ જરૂરી છે. મનમાં અયોગ્ય વિચાર ન લાવો. ચાલીસાનો પાઠ કરતી વખતે મનમાં કોઈ અનાવશ્યક વિચાર ન આવવા જોઈએ. દરરોજ ચાલીસાનો પાઠ કરવાનો સમય સરખો રાખવાનો પ્રયત્ન કરો. ખાસ કરીને મુસાફરી દરમિયાન અને સૂતા પહેલાં પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે. મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન કરવાનું ખાસ માન લેવાય છે. જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે તે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર જઈને હનુમાનજીના દર્શન કરે. ઘરના સામે ઘીનો દીવો લગાવો અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. એટલાથી મોટાભાગની તકલીફો દૂર થઈ જાય છે. ખોટા લોકો સાથે ક્યારેય ન રહો. જો તમે હનુમાન ચાલીસા વાંચો છો પણ ખોટા લોકોની સાથે બેસીને તેમની ખોટી હરકતોમાં સાથ આપો છો, તો તમારું નુકસાન નિશ્ચિત છે. તેથી એવા લોકોથી દૂર રહો. જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળવારના દિવસે 3 વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે પાઠ કરો તો પહેલાં પાણી ભરેલું વાસણ રાખો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ પૂરો કરો. પછી તે પાણી પીજે, તને ફાયદો થશે જ હનુમાનજી પણ તારી પર આશીર્વાદ કરશે. 15 પરિવારમાં સૂતકનો સમય હોય છે, જ્યારે કોઈનું મોત થાય છે ત્યારે. આ સૂતક સમયગાળો ચાલે ત્યાં સુધી હનુમાન અને બીજા દેવતાઓની પૂજા ન કરવી જોઈએ. આ વખતે મંદિરમાં પણ ન જવું. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો, અને જો વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રીરામ જરૂર લખજો. આભાર.